જય સોમનાથ, જય ગુજરાત. ફરી વખત આપનું સ્વાગત છે એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે પ્રક્રિયાના હિસાબોમાં આંતર પ્રક્રિયા નફો દાખલા નંબર 3 ખૂબ જ મહત્વનો છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે 1993, 2008, 2013, 2014, 2015, 2016 અને 2017માં પૂછાયેલ છે, જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2013, 2016 અને 17માં અલગ અલગ રકમ સાથે પૂછાયેલ છે. તો આપણે આ દાખલો ગણીશું. સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ. તો RM લિમિટેડ એક વસ્તુનું ઉત્પાદન કરે છે જે 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેની નવેમ્બર 2024 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે, જેમાં આપણને વિગત પ્રક્રિયા 1, પ્રક્રિયા 2, પ્રક્રિયા 3 અને તૈયાર માલનો સ્ટોક આપેલ છે, જેમાં શરૂનો સ્ટોક પ્રક્રિયા 1માં 10,000, પ્રક્રિયા 2માં 12,000, પ્રક્રિયા 3માં 8,000 અને તૈયાર માલનો સ્ટોક 30,000. પ્રત્યક્ષ માલ સામાન પ્રક્રિયા 1માં 20,000, પ્રક્રિયા 2માં 21,000 અને પ્રક્રિયા 3માં 30,000. પ્રત્યક્ષ મજૂરી પ્રક્રિયા 1માં 15,000, પ્રક્રિયા 2માં 15,000, પ્રક્રિયા 3માં 16,000. કારખાના પરોક્ષ ખર્ચ પ્રક્રિયા 1માં 14,000, પ્રક્રિયા 2માં 6,000 અને પ્રક્રિયા 3માં 40,000. આખર સ્ટોક પ્રક્રિયા 1માં 5,000, પ્રક્રિયા 2માં 6,000, પ્રક્રિયા 3માં 4,000 અને તૈયાર માલનો આખો સ્ટોક છે 15,000. દરેક પ્રક્રિયા પર ફેરબદલી કિંમત પર નફો એટલે કે વેચાણ કિંમત પર નફો પ્રક્રિયા 1માં 25%, પ્રક્રિયા 2માં 20% અને પ્રક્રિયા 3માં 25% છે, જ્યારે શરૂના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફામાં પ્રક્રિયા 2માં 2,000, પ્રક્રિયા 3માં પણ 2,000 અને તૈયાર માલનો સ્ટોક છે ₹11,000. દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે અને તૈયાર માલનો સ્ટોક જે તે કિંમતે પ્રક્રિયા 3માંથી મળે છે તે કિંમતે આંકવામાં આવે છે અને તે સમયે વેચાણ ₹4 લાખનું થયું હતું. ઉપરની વિગતોને આધારે દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને ખરેખર મળેલ નફાનું પત્રક બનાવો. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા 1નું ખાતું બનાવીશું. ઉધાર હેડિંગ લખીશું પ્રક્રિયા 1નું ખાતું જમા. ચાર કોલમ ઉધાર બાજુ અને 4 કોલમ જમા બાજુ બતાવવાના છે, જેમાં 4 કોલમમાં ઉધાર બાજુ વિગત, કુલ, પડતર અને નફો, વિગત, કુલ, પડતર અને નફો. પ્રક્રિયા 1નું ખાતું તૈયાર થઈ ગયા બાદ આપણે પ્રક્રિયા 1ની વિગતો ધ્યાનમાં લેવાની છે, જેમાં શરૂનો સ્ટોક 10,000 છે, પ્રત્યક્ષ માલ સામાન 20,000, પ્રત્યક્ષ મજૂરી 15,000 છે, જે પ્રક્રિયા 1 ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો પ્રક્રિયા 1 ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું શરૂનો સ્ટોક કુલમાં 10,000 અને પડતરમાં પણ 10,000. એમાં ઉમેરીશું પ્રત્યક્ષ માલ સામાન કુલ 20,000 અને પડતર પણ 20,000. પ્રત્યક્ષ મજૂરી કુલ 15,000 અને પડતર પણ 15,000. ત્રણેયનો સરવાળો કરવાનો છે, તો 10 + 20,000 + 15,000 એટલે 45,000 મળશે અને અહીંયા પણ સરવાળો આપણને 45,000 મળશે. હવે આપણને દાખલામાં કીધું છે કે આખર સ્ટોક છે એ પ્રાથમિક પડતરના ધોરણે આંકવાનો છે, તો આખર સ્ટોક છે એ પ્રક્રિયા 1માં 5,000 છે અને પ્રાથમિક પડતરના ધોરણે આંકવાનો છે, તો આપણે આખર સ્ટોકની રકમ બાદ કરીશું અને પ્રાથમિક પડતર શોધીશું. તો વિગતમાં લખીશું આખર સ્ટોક 5,000 અને 5,000. તો મળશે આપણને પ્રાથમિક પડતર 45,000 - 5,000 એટલે 40,000 અને 45,000 - 5,000 એટલે પણ 40,000. પ્રાથમિક પડતર શોધ્યા બાદ આપણે તેમાં કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરવાના છે. તો દાખલાની રકમમાં જોઈશું તો કારખાના પરોક્ષ ખર્ચ પ્રક્રિયા 1માં 14,000 આપેલ છે, તો 14,000 આપણે ઉમેરી દઈશું. ઉમેરીશું કારખાના પરોક્ષ ખર્ચ 14,000. તો કુલ પડતર મળશે 40,000 + 14,000 એટલે 54,000 અને 40,000 + 14,000 એટલે 54,000. હવે આપણે ઉમેરવાનો છે આંતર પ્રક્રિયા નફો. તો દરેક પ્રક્રિયા પર ફેરબદલી કિંમત પર નફો 25% છે પ્રક્રિયા 1નો, તો અહીંયા આપણને વેચાણ કિંમતના 25% છે, તો પડતરના 33.1/3% થાય એટલે આપણે 33.1/3% ધ્યાનમાં લઈશું અને નફો ઉમેરીશું. તો વિગતમાં લખીશું નફો વેચાણ કિંમતના 25% હોય તો પડતર કિંમતના 33.1/3 થાય, તો 54,000 ના 33.1/3% કરીશું તો મળશે આપણને
18,000 નફો અને નફાના ખાનામાં બતાવીશું આપણે 18,000. પ્રક્રિયા 1 નું ખાતું બંધ કરીશું તો 54,000 વત્તા 18,000 એટલે 72,000, 54,000 અને 18,000. જો આપણે અહીંયા પ્રક્રિયા 1 નો જે નફો છે એ ખરેખર મેળવેલ નફાની ગણતરી દર્શાવતા પત્રકમાં દર્શાવવાનો છે તો વિગત, દેખીતો નફો, શરૂના સ્ટોકમાં નફો, આખા સ્ટોકમાં નફો, નફાનો તફાવત અને ખરેખર મળેલ નફો. તો વિગતમાં લખીશું પ્રક્રિયા 1 જેનો દેખીતો નફો 18,000 છે, શરૂના સ્ટોકમાં નફો પણ નથી, આખરના સ્ટોકમાં પણ નથી, એટલે નફાનો તફાવત આવશે નહીં. તો પ્રક્રિયા 1 માં ખરેખર મળેલ નફો ₹18,000 થશે. હવે આપણે પ્રક્રિયા 1 નું ખાતું બંધ કરવાનું છે તો પ્રક્રિયા 1 નું ખાતું બંધ કરીશું તો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ મૂકવાનો છે, અનુક્રમે 72,000, 54,000 અને 18,000. તો જે તફાવત આવશે એ આપણે પ્રક્રિયા 2 ખાતે લઈ જવાનું છે. તો વિગતમાં લખીશું પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા 72,000, 54,000 અને 18,000. હવે આપણે પ્રક્રિયા 2 નું ખાતું તૈયાર કરવાનું છે અને એની ઉધાર બાજુ આપણે પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા એવું લખીશું. તો બનાવીશું પ્રક્રિયા 2 નું ખાતું. તો બનાવ્યું છે આપણે પ્રક્રિયા 2 નું ખાતું. ઉધાર, વિગત, કુલ, પડતર, નફો, વિગત, કુલ, પડતર અને નફો. પ્રક્રિયા 1 લાઈન ખાલી મૂકીને આપણે લખીશું વત્તા પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા કુલ 72,000, પડતર 54,000 અને નફો 18,000. હવે આપણે પ્રક્રિયા 2 અંગેની વિગતો જોતું જવાનું છે અને પ્રક્રિયા 2 માં અસર આપતું જવાનું છે. તો પ્રક્રિયા 2 માં શરૂનો સ્ટોક આપણને આપ્યો છે 12,000, પ્રત્યક્ષ માલ સામાન આપ્યો છે 21,000 અને પ્રત્યક્ષ મજૂરી આપી છે 15,000. જ્યારે શરૂના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો છે 2,000 એટલે કે 12,000 માંથી 2,000 બાદ કરીએ તો પડતર આપણને મળશે 10,000. તો એ રીતે આપણે દરેક વિગત પત્રકમાં દર્શાવીશું. તો પ્રક્રિયા 2 માં શરૂનો સ્ટોક રકમ 12,000, નફો છે 2,000 તો પડતર થશે 10,000. પ્રક્રિયા 1 ખાતેથી આપણે લાવેલા રકમ લખેલી છે એમાં ઉમેરીશું પ્રત્યક્ષ માલ સામાન 21,000 અને 21,000 અને એમાં ઉમેરીશું પ્રત્યક્ષ મજૂરી 15,000 અને 15,000. સરવાળો કરીશું તો 12,000 વત્તા 72,000 વત્તા 21,000 વત્તા 15,000 એટલે 1,20,000 મળશે. પડતરનો સરવાળો કરીશું 10,000 વત્તા 54,000 વત્તા 21,000 વત્તા 15,000 તો મળશે 1,00,000. નફાનો સરવાળો કરીશું તો મળશે 20,000, 2,000 વત્તા 18,000. હવે આપણે આમાંથી આખા સ્ટોકનું મૂલ્યાંકન કરી આખા સ્ટોક બાદ કરવાનો છે. તો આખા સ્ટોક ની રકમ આપણને આપી છે 6,000. તો આપણે બાદ કરીશું 6,000 રકમ. તો આખા સ્ટોક 6,000 જેની આપણે પડતર શોધવાની છે. તો આખા સ્ટોકની પડતર બરાબર આખા સ્ટોકની રકમ ગુણ્યા પડતરની રકમ છેદમાં કુલ રકમ. તો આખા સ્ટોકની રકમ છે 6,000, કુલ રકમ છે 1,00,000 અને કુલ પડતરની રકમ છે 1,20,000. સાદું રૂપ આપીશું તો આખા સ્ટોકની પડતર મળશે 5,000. તો વિગતમાં લખીશું આખા સ્ટોક દાખલાની રકમ મુજબ કુલ 6,000 જેની પડતર 5,000 છે. 6,000 માઇનસ 5,000 કરીશું તો નફો મળશે 1,000. હવે જે રકમ આવી છે એમાંથી આખા સ્ટોકની રકમ બાદ કરીશું તો મળશે આપણને પ્રાથમિક પડતર. તો 1,20,000 માઇનસ 6,000 એટલે 1,14,000. પછી 1,00,000 માઇનસ 5,000 તો મળશે 95,000 અને 20,000 માઇનસ 1,000 તો મળશે આપણને 19,000. પ્રાથમિક પડતર શોધ્યા બાદ આપણે કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરવાના છે. તો દાખલામાં વિગતમાં લખીશું કારખાના પરોક્ષ ખર્ચ અને પ્રક્રિયા 2 ના 6,000 છે તો આપણે પ્રાથમિક પડતરમાં ઉમેરીશું કારખાના પરોક્ષ ખર્ચ અને કુલ પડતર શોધીશું. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું કારખાના પરોક્ષ ખર્ચ કુલ 6,000 અને પડતર પણ 6,000. તો કુલમાં કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરીશું તો આપણને મળશે કુલ પડતર. તો 1,14,000 વત્તા 6,000 એટલે 1,20,000, 95,000 વત્તા 6,000 એટલે 1,01,000 અને 19,000 માં નફો છે ને એટલે 19,000. હવે આપણે આંતર પ્રક્રિયા નફો શોધી અને અંદર ઉમેરીશું. તો દાખલામાં દરેક પ્રક્રિયા પર ફેરબદલી કિંમત પર નફો આપણને અહીંયા 25% આપ્યો છે. તો આપણે વેચાણના 20% આપ્યો છે તો આપણે વેચાણના 25%, પડતરના 25% ધ્યાનમાં લઈશું. ફેરબદલી કિંમત એટલે કે વેચાણ કિંમત. જો વેચાણ કિંમતના 20% હોય તો પડતર કિંમતના 25% થાય. તો 25% લેખે નફો આપણે ઉમેરીશું. તો ઉમેરીશું
વત્તા નફો વેકીના 20%, તેથી પડતરના 25%, તો 1,20,000 ના 25% કરીશું તો નફો મળશે 30,000 અને 30,000 અહીંયા ઉમેરીશું. 1,20,000 વત્તા 30,000 કરીશું તો મળશે 1,50,000, 1,01,000 અને 49,000. હવે આપણે બનાવવાનું છે ખરેખર મેળવેલ નફાની ગણતરીનું પત્રક, જેમાં પ્રક્રિયા 1 જેનો દેખીતો નફો લખીશું 20,000, શરૂના સ્ટોકનો નફો લખીશું 2,000, આખા સ્ટોકનો નફો લખીશું 1,000, 2,000 માઇનસ 1,000 એટલે નફાનો તફાવત આવશે 1,000 અને 30,000 વત્તા 1,000 એટલે ખરેખર મળેલ નફો પ્રક્રિયા 2 નો થશે 31,000. હવે આપણે પ્રક્રિયા 2 નું ખાતું બંધ કરવાનું છે અને પ્રક્રિયા 3 ખાતે લઈ જવાનું છે. તો પ્રક્રિયા 2 નો ઉધાર બાજુનો સરવાળો છે એ જમા બાજુ મૂકીશું તો અનુક્રમે 1,50,000, 1,01,000 અને 49,000. તો તફાવત આવશે પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા 1,50,000, 1,01,000 અને 49,000. તો આ જે વિગત છે એ આપણે પ્રક્રિયા 3 ખાતાની ઉધાર બાજુ બતાવીશું અને વિગતમાં લખીશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા. તો બનાવીશું પ્રક્રિયા 3 નું ખાતું. પ્રક્રિયા 3 નું ખાતું ઉધાર બાજુ એક લાઈન ખાલી મૂકીને લખીશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા કુલ 1,50,000, પડતર 1,01,000 અને 49,000. હવે આપણે દાખલાની રકમમાં પ્રક્રિયા 3 ની વિગતો જોવાની છે અને પ્રક્રિયા 3 માં અસર આપવાની છે. તો પ્રક્રિયા 3 ની વિગતો જોઈશું તો શરૂનો સ્ટોક પ્રક્રિયા 3 નો છે 8,000, પ્રત્યેક માલ સામાન છે ₹30,000, પ્રત્યેક મજૂરી છે ₹16,000. જ્યારે શરૂના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો છે 2,000, એટલે 6,000 માંથી 2,000 બાદ કરીશું તો પડતર આપણે 6,000 ધ્યાનમાં લેવાની છે. તો અસરો આપીશું પત્રકમાં. શરૂનો સ્ટોક 8,000, 2,000 આંતર પ્રક્રિયા નફો છે તો પડતર મળશે 6,000. પ્રક્રિયા 2 ખાતેથી આપણે વિગત લખેલી છે. ઉમેરીશું પ્રત્યેક માલ સામાન 30,000 અને 30,000. ઉમેરીશું પ્રત્યેક મજૂરી 16,000 અને 16,000. સરવાળો કરીશું તો કુલ મળશે 2,04,000, 1,53,000 અને 51,000. હવે આપણે આમાંથી આખા સ્ટોકની રકમ બાદ કરવાની છે. તો બાદ કરીશું આખા સ્ટોકની રકમ. તો આખા સ્ટોકની રકમ છે 4,000 અને એનું આપણે પ્રાથમિક પડતરના ધોરણે મૂલ્યાંકન કરવાનું છે. તો વિગતમાં લખીશું આખા સ્ટોક, પણ આખા સ્ટોકની પહેલા પડતર કિંમત શોધીશું. તો આખા સ્ટોકની પડતર કિંમત બરાબર આખા સ્ટોકની રકમ ગુણ્યા પડતરની રકમ છેદમાં કુલ રકમ. તો આખા સ્ટોકની રકમ દાખલામાં 4,000 આપેલી છે, કુલ 1,53,000 છે, ભાગ્યા 2,04,000 કરીશું તો આખા સ્ટોકની પડતર મળશે 3,000. તો વિગતમાં લખીશું આખા સ્ટોક 4,000 જેની પડતર છે 3,000, 4,000 માઇનસ 3,000 કરીશું તો નફો મળશે 1,000. તો હવે આપણને મળશે પ્રાથમિક પડતર. તો 2,04,000 માઇનસ 4,000 એટલે મળશે 2,00,000, 1,53,000 માઇનસ 3,000 એટલે મળશે 1,50,000 અને 51,000 માઇનસ 1,000 એટલે મળશે આપણને પ્રાથમિક પડતર 50,000. પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરી અને કુલ પડતર શોધીશું. તો જોઈશું દાખલામાં કારખાના પરોક્ષ ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચ છે એ પ્રક્રિયા 3 ના 40,000 આપેલ છે તો 40,000 આપણે ઉમેરીશું. તો વિગતમાં લખીશું વત્તા કારખાના પરોક્ષ ખર્ચ 40,000 અને પડતર પણ 40,000. તો કુલ પડતર મળશે આપણને કુલ 2,40,000, 2,00,000 વત્તા 40,000 એટલે 2,40,000, 1,50 વત્તા 40 એટલે 1,90,000 અને 50,000 ના 50,000. હવે આપણે આંતર પ્રક્રિયા નફો ઉમેરવાનો છે. તો દરેક પ્રક્રિયા પર ફેરબદલી કિંમત પર નફો 20% આપ્યો છે. તો ફેરબદલી કિંમત એટલે કે વેચાણ કિંમત પર 20% છે તો પડતરના 25% લેખે નફો આપણે ઉમેરીશું. તો ઉમેરીશું વત્તા પડતરના 25% લેખે નફો 60,000 અને 60,000. સરવાળો કરીશું તો મળશે 3,00,000, 1,90,000 અને 1,10,000. હવે ખરેખર મેળવેલ નફાની ગણતરીના પત્રકમાં ઉમેરીશું પ્રક્રિયા 3 ખાતેથી દેખીતો નફો 60,000, શરૂના સ્ટોકનો નફો 2,000, આખા સ્ટોકનો નફો 1,000. 2,000 માઇનસ 1,000 કરીશું તો નફામાં તફાવત આવશે 1,000. 60,000 વત્તા 1,000 એટલે મળશે આપણને પ્રક્રિયા 3 નો ખરેખર નફો 61,000. હવે પ્રક્રિયા 3 નું ખાતું બંધ કરવાનું છે. પ્રક્રિયા 3 નું ખાતું બંધ કરીશું. તો પ્રક્રિયા 3 નું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ મૂકીએ તો અનુક્રમે 3,00,000, 1,90,000 અને 1,10,000 જે તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવાનો છે. તો વિગતમાં લખીશું તૈયાર માલના સ્ટોક ખાતે લઈ ગયા 3,00,000,
1,90,000 અને 1,10,000 જે તૈયાર માલના સ્ટોક ખાતાની ઉધાર બાજુ આપણે બતાવીશું. તો બનાવીશું આપણે તૈયાર માલના સ્ટોકનું ખાતું. તૈયાર માલના સ્ટોકનું ખાતું વિગતમાં લખીશું પ્રક્રિયા 3 ખાતેથી લાવ્યા 3,00,000, 1,90,000 અને 1,10,000. હવે આપણે તૈયાર માલના સ્ટોક અંગેની જે વિગતો દાખલામાં આપી છે તેની અસરો તૈયાર માલના સ્ટોકમાં આપીશું. તો તૈયાર માલનો શરૂનો સ્ટોક આપણને 30,000 આપ્યો છે, જેમાં આંતર પ્રક્રિયા નફો છે એ 11,000 સમાયેલો છે. તો 30,000 માઇનસ 11,000 કરીશું તો આપણને પડતર મળશે 19,000. તો આ વિગત આપણે શરૂના સ્ટોક તરીકે તૈયાર માલના સ્ટોક ખાતામાં દર્શાવીશું. તો તૈયાર માલના સ્ટોકમાં વિગતમાં લખીશું શરૂનો સ્ટોક 30,000, જેમાં નફો છે 11,000, તો પડતર મળશે 19,000. હવે આપણે બંધ કરીશું તો પ્રક્રિયા 3 નો કુલ તૈયાર માલનો કુલ 3,30,000, પડતર 2,90,000 અને નફો 11,000 વત્તા 1,10,000 એટલે 1,21,000 થશે. હવે આમાંથી આપણે આખર સ્ટોક નું મૂલ્યાંકન કરી આખર સ્ટોક બાદ કરવાનો છે. તો દાખલામાં આખર સ્ટોક આપણને આપ્યો છે તૈયાર માલનો 15,000. તો આખર સ્ટોકની સૌપ્રથમ આપણે પડતર શોધીશું. વિગતમાં લખીશું આખર સ્ટોક 15,000. આખર સ્ટોકની પડતર બરાબર આખર સ્ટોકની રકમ ગુણ્યા પડતરની રકમ છેદમાં કુલ રકમ. તો આખર સ્ટોકની રકમ છે 15,000, પડતરની રકમ છે 2,09,000 અને કુલ રકમ છે 3,30,000. સાદું રૂપ આપીશું તો આપણને આખર સ્ટોકની પડતર મળશે 9,500. તો બાદ કરીશું તૈયાર માલની જે રકમ આવી છે એમાંથી આખર સ્ટોક 15,000, પડતર 9,500, 15,000 માઇનસ 9,500 કરીશું તો નફો મળશે 5,500. પ્રાથમિક પડતર તો પ્રાથમિક પડતર 3,30,000 માઇનસ 15,000 એટલે 3,15,000, 2,09,000 માઇનસ 9,500 એટલે 1,99,500 અને 1,21,000 માઇનસ 5,500 એટલે 1,15,500 મળશે. હવે આપણે નફો ઉમેરવાનો છે. તો તૈયાર માલના સ્ટોકનું ખાતું બંધ કરવાનું છે. તો તૈયાર માલના સ્ટોકનું વેચાણ આપણને 4 લાખ આપ્યું છે, જે આપણે તૈયાર માલના સ્ટોક ખાતાની જમા બાજુ મૂકીશું અને નફો શોધીશું. તો તૈયાર માલના સ્ટોકની જમા બાજુ વિગતમાં લખીશું વેચાણ અને 4 લાખ રૂપિયા, જેની પડતર છે 1,99,500. 4 લાખ માઇનસ 1,99,500 કરીશું તો નફો મળશે 2,05,000. વેચાણ ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો 4 લાખ, 1,99,500 અને 2,05,000, જેને આપણે ઉધાર બાજુ મૂકી અને નફો શોધવાનો છે. તો ઉધાર બાજુ મૂકીશું 4 લાખ, 1,99,500 અને 2 લાખ. વિગતમાં લખીશું વેચાણ 4 લાખ, 1,99,500 અને 2,05,000. તો તફાવત મળશે આપણને નફો 85,000 અને 85,000. તો તૈયાર માલના સ્ટોક ખરેખર મેળવેલ નફાની ગણતરીમાં લખીશું તૈયાર માલના સ્ટોક ખાતે દેખીતો નફો 85,000, શરૂનો સ્ટોકનો નફો 11,000, આખર સ્ટોકનો નફો 5,500. 11,000 માઇનસ 5,500 કરીશું તો નફામાં તફાવત મળશે 5,500. 85,000 વત્તા 5,500 કરીશું તો ખરેખર મળેલ નફો તૈયાર માલનો થશે 90,500. હવે આપણે પત્રક બંધ કરીશું તો દેખીતા નફાનો સરવાળો 1,93,000, શરૂના સ્ટોકનો નફો 15,000, આખા સ્ટોકનો નફો 7,500. 15,000 માઇનસ 7,500 કરીશું તો પણ આપણને 7,500 મળશે અને નફાના તફાવતનો સરવાળો કરીશું તો પણ આપણને 7,500 મળશે. 1,93,500 માં 7,500 ઉમેરીશું તો પણ આપણને 2,05,000 મળશે અને ખરેખર મળેલ નફાનો સરવાળો કરીશું તો પણ આપણને 2,05,000 મળશે. તો આ છે ખરેખર મેળવેલ નફાની ગણતરીનું પત્રક. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. હવે પછીના 2 દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે. જેની પહેલો દાખલો છે એસપી લિમિટેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2008 અને 2015, જ્યારે ગુજરાત યુનિવર્સિટી 2013 અને 16માં પૂછાયેલો છે. અને રૂજુ લિમિટેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2013 અને 2016માં છે, જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2017માં છે. તો સૌપ્રથમ આપણે એસપી લિમિટેડની રકમ જોઈશું અને ત્યારબાદ તેનો ટૂંકમાં જવાબ જોઈશું.
તો એસપી લિમિટેડ એક વસ્તુનું ઉત્પાદન કરે છે જે 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેની નવેમ્બર 2024 દરમિયાન ઉત્પાદનને લગતી માહિતી નીચે મુજબ છે. વિગત: પ્રક્રિયા એ, પ્રક્રિયા બી, પ્રક્રિયા સી અને તૈયાર માલનો સ્ટોક. શરૂનો સ્ટોક પ્રક્રિયા એમાં 25, પ્રક્રિયા 2 માં 30,000 અને પ્રક્રિયા સી માં 20,000, જ્યારે તૈયાર માલનો સ્ટોક છે 75,000. પ્રત્યક્ષ માલ સામાન પ્રક્રિયા એમાં 50,000, પ્રક્રિયા બી માં 52,500 અને પ્રક્રિયા સી માં 75,000. પ્રત્યક્ષ મજૂરી એ માં 37,500, બી માં પણ 37,500 અને પ્રક્રિયા સી માં 40,000. કારખાના પરોક્ષ ખર્ચ પ્રક્રિયા એમાં 35,000, પ્રક્રિયા બી માં 15,000 અને પ્રક્રિયા સી માં 1,00,000. આખર સ્ટોક પ્રક્રિયા એમાં 12,500, પ્રક્રિયા 2 માં 15,000 અને પ્રક્રિયા સી માં 10,000. દરેક અને આ તૈયાર માલનો આખો સ્ટોક 37,500. દરેક પ્રક્રિયા પર ફેરબદલી કિંમત પર નફો અનુક્રમે 25%, 20% અને 20% છે. શરૂના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો છે 5,000, પ્રક્રિયા બી માં, પ્રક્રિયા સી માં પણ 5,000 અને તૈયાર માલના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો છે 27,500. વધારાની વિગત: તો દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે અને તૈયાર માલનો સ્ટોક જે કિંમતે પ્રક્રિયા 3 માંથી મળે છે તે કિંમતે આંકવામાં આવે છે. તે સમયે વેચાણ ₹10 લાખનું થયું હતું. ઉપરની વિગતોને આધારે દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને ખરેખર મળેલ નફાનું પત્રક બનાવો. તો આ દાખલો જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે, જેનો જવાબ આપણને આ મુજબ મળશે. તો એસપી લિમિટેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2015 અને 2008 અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2013 અને 16માં પૂછાયેલ દાખલાનો ટૂંકમાં જવાબ, જેમાં પ્રક્રિયા એ ની પડતર મળશે 1,35,000, એની પર ચડાવેલ નફો 45,000 મળશે, તો કુલ 1,80,000 મળશે. પ્રક્રિયા 2 ની પડતર ₹3 લાખ મળશે, ચડાવેલ નફો 75,000 મળશે અને કુલ રકમ મળશે 3,75,000. પ્રક્રિયા સી ની પડતર મળશે 6 લાખ અને ચડાવેલ નફો મળશે 1,50,000, કુલ મળશે 7,50,000. જ્યારે તૈયાર માલના સ્ટોકની કુલ પડતર મળશે 7,87,500, નફો મળશે 2,12,500 અને ખરેખર મળેલ નફાની રકમ મળશે 5,01,250. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને આ જવાબ સાથે જવાબની સરખામણી કરવાની છે. આના પછીનો બીજો દાખલો, જેની રકમ આ પ્રમાણે છે. તો રૂજુ લિમિટેડ એક વસ્તુનું ઉત્પાદન કરે છે જે 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેની નવેમ્બર 2024 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે. વિગત: પ્રક્રિયા એ, પ્રક્રિયા બી, પ્રક્રિયા સી અને તૈયાર માલનો સ્ટોક. જેમાં શરૂનો સ્ટોક પ્રક્રિયા એમાં 20,000, પ્રક્રિયા 2 માં 28,000, પ્રક્રિયા સી માં 10,000 અને તૈયાર માલનો સ્ટોક છે 60,000. પ્રત્યક્ષ માલ સામાન પ્રક્રિયા એ માં 30,000, પ્રક્રિયા બી માં 42,000, પ્રક્રિયા સી માં 76,000. પ્રત્યક્ષ મજૂરી પ્રક્રિયા એ માં 40,000, પ્રક્રિયા બી માં 30,000 અને પ્રક્રિયા સી માં 28,000. કારખાના પરોક્ષ ખર્ચ પ્રક્રિયા એ માં 24,000, પ્રક્રિયા બી માં 12,000 અને પ્રક્રિયા સી માં 80,000. આખર સ્ટોક પ્રક્રિયા એ માં 10,000, પ્રક્રિયા બી માં 12,000, પ્રક્રિયા સી માં 8,000 અને તૈયાર માલનો સ્ટોક 30,000. દરેક પ્રક્રિયા પર ફેરબદલી કિંમત પર નફો પ્રક્રિયા એમાં 25%, 20% અને 20%. ફેરબદલી કિંમત પર આપેલ છે માટે આપણે પડતર કિંમત પર ગણીશું તો ત્યારે ગણતરીઓ કરતી વખતે 33.1/3, 25% અને 25% ધ્યાનમાં લેવો. શરૂના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો પ્રક્રિયા બી માં 4,000, પ્રક્રિયા સી માં પણ 4,000 અને તૈયાર માલનો સ્ટોકનો 22,000. દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે અને તૈયાર માલનો સ્ટોક જે પ્રક્રિયા 3 માંથી મળે છે તે કિંમતે આંકવામાં આવે છે અને તે સમયનું વેચાણ ₹8 લાખનું થયું હતું. ઉપરની વિગતોને આધારે દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને ખરેખર મળેલ નફાનું પત્રક બનાવો. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2013 અને 16માં, જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2017માં પૂછાયેલો છે. તો રૂજુ લિમિટેડનો દાખલો ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે જાતે, અને જેનો જવાબ આપણને આ પ્રમાણે મળશે. તો રૂજુ લિમિટેડનો જવાબ, જેમાં પ્રક્રિયા એ ની પડતર મળશે 1,04,000, ચડાવેલ નફો મળશે 34,667 અને કુલ રકમ મળશે 1,38,667. પ્રક્રિયા 2 ની
પડતર મળશે 2,38,667, ચડાવેલ નફો મળશે 59,667 અને કુલ રૂપિયા મળશે 2,98,334. પ્રક્રિયા સી ની પડતર મળશે 4,78,334, ચડાવેલ નફો મળશે 1,19,584 અને કુલ મળશે 5,97,918. જ્યારે તૈયાર માલના સ્ટોકની કુલ પડતર મળશે 6,27,918 અને નફો મળશે 1,72,082 અને મળેલ નફો આવશે ₹4,01,132. તો રુજુ લિમિટેડનો જવાબ આ પ્રમાણે મળે તે મુજબનો પ્રયત્ન કરવાનો છે અને દાખલો જાતે ગણવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને વધુમાં વધુ શેર કરો. ચેનલમાં નવા હોય અથવા તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરો. અને આવો તમે કયા દાખલાનો વિડીયો જોવા માંગો છો તે કમેન્ટ સેક્શનમાં લખો અથવા તો નીચે મુજબના નંબર પર વોટ્સઅપ કરો અથવા તો મેલ કરો. થેન્ક યુ. જય સોમનાથ, જય ગુજરાત.